હજી તો બગીચો બન્યો તેને 1 મહિનો જ થયો ત્યાં તો તૂટી ગયા બાળકોના રમતગમતના સાધનો। એટલું જ નહીં, વોકિંગ ટ્રેક પણ તૂટી ગયો। દ્રશ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના। લીંબડી નગરપાલિકાએ દિગ્વિજય બાગમાં નવો બગીચો બનાવ્યો। 9 લાખના ખર્ચે બાળકો માટે રમતગમતના સાધનો લગાવ્યા અને વોકિંગ ટ્રેક પણ બનાવ્યો। જો કે મહિનામાં જ રમતગમતના સાધનો અને વોકિંગ ટ્રેક તૂટી જતા ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે। કિશોરસિંહ રાણા નામના એક વ્યક્તિએ આરટીઆઈ કરીને વિગતો માંગી હતી। કિશોરસિંહનો આરોપ છે કે બગીચાના બહાને 60 લાખનું કૌભાંડ આચરવામાં આવ્યું છે। જે કામ કરવામાં આવ્યું છે તે હિંચકા અને જે તેમાં હલકી ગુણવત્તાના સાધનો નાખવામાં આવ્યા છે અને એક જ મહિનાની અંદર જે તૂટી ગયા છે, ખરેખર જે કોન્ટ્રાક્ટર દ્વારા જે નાખવામાં આવ્યું છે તેની સામે યોગ્ય કાર્યવાહી કરાય અને આ જે પૈસા છે એ ખરેખર પ્રજાના પૈસા છે અને પ્રજાના પૈસા અલેખે જાય અને આમાં ભ્રષ્ટાચાર થાય તો ખરેખર જે લાખો રૂપિયાના જે સાધનો જે નખાણા છે અને જે પૈસા પ્રજાના છે જે ખરેખર ઉચ્ચ કક્ષાએ આમાં તપાસ થવી જોઈએ અને જે કે અધિકારી આમાં સંડોવાયેલા છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવી એ અમારે જાગૃત નાગરિક તરીકે અને એક સ્થાનિક નાગરિક તરીકે અમારી ફરજ બને છે।